ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સનો કાફલો પહોંચ્યો સૌરાષ્ટ્રના દિલ સમાન રાજકોટમાં અને આજે વાત કરવી છે પત્રકારત્વના એવા એક રત્નની જેમણે લોકશાહીના ચોથા સ્તંભને નવી ઊંચાઈ આપી છે। રાજકોટના અગ્રણી અખબાર ખાસ ખબરના આંગણે પત્રકારત્વના બે દિગ્ગજો ભેગા થયા। ગુજરાત ફર્સ્ટના એડિટર ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ અને ખાસ ખબરના સારથી શ્રી પરેશભાઈ ડોડિયા વચ્ચે જામ્યો એક અદ્ભુત સંવાદ। શ્રી પરેશભાઈની સફર એટલે સંઘર્ષની જીવંત મિસાલ। ટ્રાન્સપોર્ટના વ્યવસાયથી લઈને ટાઈપિંગ સુધીની મહેનત અને પછી એક વર્ષ સાપ્તાહિક બાદ છેલ્લા 6 વર્ષથી દૈનિક અખબાર તરીકે ખાસ ખબર આજે 1 લાખથી વધુ ઘરોમાં ગુંજી રહ્યું છે। અહીં માલિક કે સ્ટાફ નથી, અહીં છે માત્ર એક પરિવાર જેમની ફિલોસોફી સ્પષ્ટ છે, સમાચારમાં સત્યતા અને નિર્ણયમાં નિડરતા। જેમની ટેગલાઇન છે છોડે નહીં કોઈ કસર। એવા શ્રી પરેશભાઈએ સાબિત કર્યું છે કે પાયાની મહેનત અને આધુનિક ટેકનોલોજીનો સંગમ થાય ત્યારે ખાસ ખબર જેવું વટવૃક્ષ તૈયાર થાય છે। રાજકોટની ગલીઓથી લઈને સત્તાના ગલિયારા સુધી જેનો દબદબો છે તેવા ખાસ ખબર અખબારે પત્રકારત્વમાં નવી કેળ કંડારી છે। શ્રી પરેશભાઈ ડોડિયાએ શૂન્યમાંથી સર્જન કરીને આજે એક એવું માધ્યમ ઊભું કર્યું છે જે જનતાના પ્રશ્નો માટે કોઈ કસર છોડતું નથી। ડોક્ટર વિવેક કુમાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ટેકનોલોજી ભલે બદલાય પણ પત્રકારત્વનો પાયો તો સત્ય જ રહેશે। ગુજરાત ફર્સ્ટની ટીમ માટે આ મુલાકાત માત્ર સમાચાર નહોતા પણ એક પ્રેરણાનો સ્ત્રોત બની રહી। સૌરાષ્ટ્રનું ખૂબ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર એટલે ખાસ ખબર, અને આની ટેગલાઇન ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કે છોડે નહીં કોઈની કસર, એ ખાસ ખબર। અને ખૂબ બુલંદ અને ટેગલાઇનથી જ ખબર પડી જાય છે કે નિર્ભીક થઈને પત્રકારત્વ આ અખબાર કરે છે। નમસ્કાર, હું છું વિવેક ભટ્ટ। અમે પહોંચી ગયા છે રાજકોટ ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં। આપણે સ્વાગત કરીએ છીએ પરેશભાઈ ડોડિયા, જે આમના માલિક છે। પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ખાસ રજૂઆતમાં। સૌથી પહેલાં તો એ જ જાણવું છે આ ટેગલાઇન તમારા મગજમાં કઈ રીતે આવી? ટેગલાઇન છે એ અમારા તંત્રી અને ડિરેક્ટર છે કિન્નરભાઈ આચાર્ય, એને આપેલી છે। અને જ્યારે અમે શરૂઆત કરી ત્યારે પહેલાં અમે વીકલીથી શરૂઆત કરી હતી અને ત્યારે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયેલા હતા, બધા નામી। એમાં જગદીશભાઈ મહેતા છે, જગદીશભાઈ આચાર્ય છે, પછી આ ભવ્ય રાવલ છે, કિન્નરભાઈ આચાર્ય છે। ત્યારે એ બધા બેઠા હતા ત્યારે કિન્નરભાઈએ અમે એવું નક્કી કર્યું કે ભાઈ કાંઈક ટેગલાઇન તો આપવી જ જોઈએ એમ। એટલે કિન્નરભાઈએ આ ટેગલાઇન આપી છે, છોડે નહીં કોઈ કસર, ખાસ ખબર। ખાસ ખબર કેટલા વર્ષ થઈ ગયા ખાસ ખબર? ખાસ ખબરને અમારે 1 વર્ષ લગી અમે વીકલી ચલાવ્યું હતું પહેલાં। ત્યારે અમે બાજુની ઓફિસ છે એમાં નાનકડી કેબિનમાં બેસી અને વીકલી છાપું બનાવતા। અને વીકલીની અંદર જગદીશભાઈ મહેતા, જગદીશભાઈ આચાર્ય, પરખ ભટ્ટ, ભવ્ય રાવલ, કિન્નર આચાર્ય, બધા લોકો અમે સાથે બેસી, અનિરુદ્ધ નકુમ, અમે બધા સાથે, અનિરુદ્ધ છે એ મારો ફ્રેન્ડ છે અને અનિરુદ્ધે એવું કીધું કે ભાઈ આપણે આવું કંઈક કરવું જોઈએ એમ। અને અમે આ છાપું ચાલુ જ હતું અને એક મિત્રનું હતું, એની પાસેથી પરચેસ કરી અને પછી અમે આગળ વધ્યા અને પહેલાં વીકલીથી શરૂઆત કરીને વીકલી 1 વર્ષ લગી અમે ચલાવ્યું અને વીકલીની અંદર એટલી સફળતા મળી પછી અમે એવું નક્કી કર્યું કે આપણે ધીરે ધીરે આગળ વધવું જોઈએ અને ડેઇલી તરફ જવું જોઈએ। અને પહેલો આઈડિયા ડિજિટલનો મને આવ્યો હતો કે ભાઈ આપણે પ્રિન્ટ તો કરવાની જ છે પણ ડિજિટલી આપણે આગળ વધી। અને ત્યારે અમે બધા લોકોને મળવા પણ ગયા હતા, બધા છાપાને ને બધાને, કે અમે આવું લઈને આવ્યા છીએ કે ભાઈ ડિજિટલી જ છાપવું જોઈએ અને બધાને વોટ્સઅપ ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપ અલગ અલગ બનાવીએ અને એની અંદર જ બધા લોકોને છાપું મળી રહે। અને એ અત્યારનો યુગ એવો છે કે સવારે પહેલાં જે જૂના લોકો હતા, આપણા વડીલો હતા, એ સવારના ઉઠી અને પહેલાં છાપું લેતા, પણ અત્યારનો યુગ એવો છે કે બધાના હાથમાં પહેલાં મોબાઈલ હોય છે। એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે ડિજિટલી જ આપણે ચલાવવું છે અને ડિજિટલમાં આપણે શરૂઆત કરી અને એમાં આટલી સફળતા મળી કે આજે વીકલી 1 વર્ષ ચલાવ્યું અને આજે 6થું વર્ષ છે કે અમે ડેઇલીમાં અમારું 6થું વર્ષ પૂરું થયું છે। તો આ ન્યૂઝપેપરનો શું ટાઈમિંગ હોય છે? કેટલા પેजेस હોય છે? કેટલા લોકો સુધી પહોંચે છે? આ ન્યૂઝપેપરનો ટાઈમિંગ એવો છે કે અમે, અમારી ઓફિસ છે એ બીજા બધા કરતાં અલગ છે। અમારે ઓફિસનો ટાઈમ સવારે 10 વાગ્યાનો છે, ચાલુ થાય અને બપોરે 4 વાગે પૂરું થતું હોય છે અમારું છાપું।
પણ ડિજિટલી જે બધી પ્લેટ્સ જે વિડીયોઝ રીલ્સ આ તે બધું હોય એના માટે સ્ટાફ બેઠો હોય મોડે લગી, પણ છાપું અમારું 4 વાગે પૂરું થાય અને સૌથી પહેલું પ્રકાશિત સાંજે અમારું છાપું થાય છે. અને એ કેટલા લોકો સુધી પહોંચી જાય છે? અમારે વોટ્સઅપ ગ્રુપ 350થી ઉપર અમારી પાસે વોટ્સઅપ ગ્રુપ છે, પ્લસ બીજા બધા આપણા મીડિયાના 150 ગ્રુપ છે. એ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી ઘણા લોકો લગી હું માનું છું કે હવે તો વોટ્સઅપની અંદર 1,000ના ગ્રુપ થાય છે. બરાબર. તો એમાં હું માનું છું કે 1,00,000થી ઉપર લોકો લગી તો પહોંચતું જ હશે. પહેલાના જે ખાસ ખબર જ્યારે એક કમરામાં ચાલુ કર્યું હતું ને આજે આટલો મોટો સ્ટાફ, આટલા બધા, તો એ કેવો અંતર લાગે છે હવે આજે? અંતર તો બહુ મોટો લાગે છે, કારણ કે ત્યારે નાનકડી એવી કેબિનમાં બેસી અને અમે બધા એક જ કેબિનમાં બેસીને છાપું બનાવતા. ત્યારે કિન્નરભાઈ આચાર્ય અને જગદીશભાઈ મહેતા એ બે અહીંયા બેસતા, હું પોતે અહીંયા બેસતો અને હું શીખતો એમ, કારણ કે મારા ફાધરની લાઈન અમારો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો, પછી જમીન આનો વ્યવસાયનો ધંધો હતો. પત્રકારત્વ મારે કંઈ બહુ સંબંધ નહોતો એમ, પણ જ્યારે હું આ લાઈનમાં આવ્યો અને પછી ધીરે ધીરે ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો, પછી એવું થયું કે ના, હવે આટલું આપને સફળતા મળી છે વીકલીમાં, તો આપણે આગળ દૈનિક કરીએ એમ. અને અમે દૈનિકની શરૂઆત કરી અને કિન્નરભાઈ આચાર્યની શરૂઆત છાપું જ્યારે વીકલી હતું ત્યારથી અત્યાર લગી કિન્નરભાઈ આચાર્યની શરૂઆત ને અત્યાર લગી એમનું અમારી સાથે જ છે. તમારી પ્લેટો એકદમ ફાસ્ટ આવી જાય છે, એ આઈડિયા કઈ રીતે આવ્યો હતો તમારે? જ્યારે પહેલાં એવું હતું કે સવારના છાપા આવે, સાંજના છાપા આવે, ત્યારે જ લોકો લગી બધી વાત પહોંચતી એમ, ક્યાં શું ઘટના બની છે. મને જ્યારે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા ત્યારે મને એવો આઈડિયા આવ્યો કે ભાઈ આપણે આવી રીતની એક બ્રેકિંગ પ્લેટ બનાવવી જોઈએ અને કાંઈ પણ ઘટના બનતી હોય તો આપણે એ ઘટના ઇન્સ્ટન્ટ લોકો લગી પહોંચે એના માટે બ્રેકિંગ પ્લેટની શરૂઆત અમે કરી. અને બ્રેકિંગ પ્લેટનો સ્ટાફ અમારો અલગ જ હોય છે. બીજું કે અમારા રિપોર્ટર ને એ બધા લોકો ઇન્સ્ટન્ટ બધી ખબર, ટૂંકમાં અમારા ગ્રુપની અંદર મેસેજ મળે એટલે ઇન્સ્ટન્ટ પ્લેટ બની જાય અને ઇન્સ્ટન્ટ બધા ગ્રુપની અંદર એક સાથે જ વાયરલ થઈ જાય છે. એટલે લોકો લગી વધીને 10-15 મિનિટમાં સમાચાર પહોંચી જાય છે. આજથી 10 વર્ષ પહેલાંનું રાજકોટ ને આટલા રાજકોટમાં કેટલો અંતર લાગે છે? ખૂબ મોટો અંતર લાગે છે. ત્યારે આટલું બધું વિકસિત નહોતું. જ્યારે આ નરેન્દ્રભાઈનું શાસન આવ્યું તે પછી જે વિકસિત થયું, બીજું કે વિજયભાઈએ જે કામ કર્યા રાજકોટ માટે, બરાબર, અને રાજકોટની અંદર એમ્સ આવી, નવું એરપોર્ટ આવ્યું, ઘણું બધું વિજયભાઈએ આપ્યું છે. તે પછી આખો ચહેરો રાજકોટનો ફરી ગયો છે. ને હવે આ નવી ચૂંટણીઓ આવે છે તો આપણને શું અપેક્ષા હોય છે રાજકોટના લોકોને, કે રાજકોટમાં એવું શું નવું થાય જેથી લોકોને વધારે સુખાકારી મળે? રાજકોટની અંદર અમુક જે સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યાઓ છે અને બીજું ગંદકીની સમસ્યાઓ છે, લોકો હેરાન પરેશાન, પાણી આ તે બીજું બધું. પાણી તો હવે ઘણું બધું રાહત વિજયભાઈએ કરાવી દીધી છે, બરાબર, એટલે પાણીની સમસ્યા તો બહુ ઓછી થઈ ગઈ છે, પણ ગંદકી, ટ્રાફિકની સમસ્યા છે, અમુક એવી બધી સમસ્યા છે, એના માટે થઈને લોકો છે એ બહુ હેરાન પરેશાન હોય છે. અમુક નગરસેવકો છે એ એના વિસ્તારમાં સારા કામ કરતા હોય છે અને અમુક તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું અહીંયાના જે ન્યૂઝપેપર છે એ બહુ મોટો ભાગ ભજવે છે જી, કે લોકોને સતત જાગૃત તો કરી જ દે છે સવાર અને સાંજ બંને ટાઈમ. હા, એમાં એવું છે કે હું અને કિન્નરભાઈ અને અમારી ટીમ, અમારી અહીંયા બીજા છાપાની અંદર એવું છે કે બધાને ટૂંકમાં તંત્રીને મળવું હોય કે માલિકને મળવું હોય, અમારા એવું નથી. અમે હું ને કિન્નરભાઈ સાથે જ બેઠા હોઈએ છીએ અને કોઈ પણ માણસ, નાનામાં નાનો માણસ એની સમસ્યા લઈને આવે તો તરત જ અમને મળી શકે છે. એના માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી પડતી. મારી કેબિનમાં ગમે ત્યારે આવી શકે છે. ખાસ ખબરના મૂળ વેલ્યુ શું છે? કયા સિદ્ધાંતો છે તમારા જેની સાથે તમે ક્યારેય બાંધછોડ નથી કરવા? ગમે તે થઈ જાય પણ આના સાથે તો હું ક્યારેય બાંધછોડ ના કરું. અમે જે ન્યૂઝ પ્રકાશિત કર્યા હોય, અમારી પાસે તો ઓથેન્ટિક પુરાવા હોય ત્યારે જ ન્યૂઝ નાખી છે. પણ અમે એકવાર લખ્યું હોય પછી કદાચ ગમે એ ફોન આવે કે ગમે એ આવે કે કોઈની પણ ભલામણ આવે, એકવાર ન્યૂઝ લખવા છે એટલે લખવા જ છે. એમાં કોઈ જાતની બાંધછોડ કરતા નથી. અને જે સ્ટાફ છે એમની સાથે આપનો રિલેશન કેવો છે? પરિવાર જેવો છે? જી, પરિવાર જેવો છે. તમે એમાં એવું થયું કે આપનો જ્યારે ફોન આવ્યો કે ભાઈ તમે મળવા શુભેચ્છા મુલાકાતે આવો છો, ત્યારે અમે બધા, આખો સ્ટાફ ને હું અને કિન્નરભાઈ જો હાજર હોય તો અમે બધા લોકો સાથે જ જમી છીએ અને બધા ટિફિન ખોલે, એની સાથે મારું ટિફિન ખુલે છે અને અમે બધા હારે જ જમી છીએ અને અમે બધા
સાથે પરિવારની જેમ જ રહી છે કે અમારી ઓફિસની અંદર એવી રોકટોક હોતી નથી કે મારી ચેમ્બરમાં આવવું હોય તો કોઈને પરમિશન લેવી પડે. અને કોઈ પણ નાનામાં નાની એના ઘરની પરેશાની હોય કે એને હોસ્પિટલને કાંઈ કામ હોય તો એના માટે એ મને ગમે ત્યારે રાતે 2 વાગે 3 વાગે મારો 24 કલાક ફોન ચાલુ હોય છે. અને એના માટે એ લોકો ગમે ત્યારે મને ફોન કરે તો હું બધાને ખબર જ છે કે હાજર જ હોય છે અમે. અને આના ન્યૂઝપેપરની સાથે સાથે આ અલગ અલગ ઇવેન્ટની એક્ટિવિટીઝ બી આપ કરો છો? જી, મને પહેલેથી ક્રિકેટનો બહુ શોખ હતો અને જ્યારે ન્યૂઝપેપર નહોતું ત્યારે અમે રાજકોટમાં વિનુભાઈ રાજ્યગુરુ હતા, એને રેસકોર્સ ક્લબની સ્થાપના કરી હતી. અને એ લોકો જ્યારે અતુલ ચાંદ્રા રમાડતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, બહુ મોટી ટુર્નામેન્ટ થતી. પછી એવું થઈ ગયું કે રાજકોટની અંદર ટુર્નામેન્ટ રમાડવાવાળો વર્ગ ઓછો થઈ ગયો, કોઈ ટુર્નામેન્ટ રમાડતું નહોતું. અમે છેલ્લા 4-5 વર્ષથી શરૂઆત કરી છે અને અત્યારે અમે રાજકોટના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ માધવરાવ સિંધિયાની અંદર અમારી ભવ્ય અત્યારે કાલે જ એનું ઓપનિંગ કર્યું છે અને 64 ટીમ છે. અને બીજી બહુ મોટી વાત છે કે ઇન્ડિયા આખામાંથી ટેનિસ સ્ટાર એ બધા અમારી ટુર્નામેન્ટમાં રમવા આવવાના છે, જુદી જુદી ટીમમાંથી. ટેનિસ સ્ટાર ક્રિકેટ રમવા આવે? જી. અચ્છા, ઓકે. એમાં કલકત્તા છે, મુંબઈ છે, બેંગ્લોર છે, દિલ્હી છે, એના બધા પ્લેયર્સ જે બહુ SPLમાં ને એમાં રમે છે, એવા બધા પ્લેયર છે એ અમારી ટુર્નામેન્ટમાં રમવા આવશે. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ. તો આ ખાસ ખબર એક અલગ વેલ્યુઝ સાથે અને એક અલગ દૃષ્ટિકોણ સાથે પત્રકારત્વ કરી રહ્યા છે, જ્યાં માલિક અને સ્ટાફના વચ્ચે કોઈ ભેદભાવ નથી, કોઈ દૂરી નથી, બધા એક ટેબલ ઉપર જમે છે, એક સાથે સમાચારો ઉપર ડિસ્કશન કરે છે અને એકવાર જ્યારે ઓથેન્ટિક સમાચાર છપાઈ જાય તો પછી ક્યારે પાછા લેવામાં નથી આવતા, સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને આ ફ્રીડમ અને આ કોન્ફિડન્સ ત્યારે જ આવે જ્યારે નેટવર્ક મજબૂત હોય, જ્યારે રિપોર્ટરને ખ્યાલ હોય કે આ ન્યૂઝ એકદમ કન્ફર્મ છે ને એના માટે માલિક કહી દે કે ના તમે કર્યું છે, સાચું કર્યું છે, આના ઉપર ટકી રહેવાનું છે, એ જ સાચું પત્રકારત્વ છે. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ.